હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ હંગ્રી જંકશનમાં. અને આજે ફરી એકવાર આપણે નીકળી ગયા છીએ સ્વાદની સફર પર. અને આજની આપણી સફરનું ડેસ્ટિનેશન છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ મારુતિ નંદન થાળ. નિકોલવાસીઓ માટે તો આ ખૂબ જ લોકપ્રિય નામ છે. અને જો આપ ગૂગલ પર સર્ચ કરશો તો આ રેસ્ટોરન્ટ 4.5 સ્ટાર રેટિંગ ધરાવે છે. કોઈ પણ વાર તહેવાર કે આપના નાના મોટા કોઈ પણ ફેમિલી ફંક્શન માટે તો આ સૌથી બેસ્ટ પ્લેસ છે. મારુતિ નંદન થાળ બે પાર્ટમાં ડિવાઇડેડ છે. એક એમનો મેઇન ડાઇનિંગ એરિયા છે અને બાજુમાં જ આવેલો છે એમનો બેન્ક્વેટ હોલ, જ્યાં આપ આપના કોઈ પણ ફંક્શન ઓર્ગેનાઇઝ કરી શકો છો. તો ચાલો હવે આપણે મારુતિ નંદન થાળમાં સર્વ થતી ગુજરાતી થાળી વિશેની ડિટેલ્સ મેળવીએ. અમે જ્યારે આ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી ત્યારે ઉત્તરાયણનો દિવસ હતો અને બપોરનો સમય હતો. આપ વિડીયોમાં જોઈ શકો છો, આ રેસ્ટોરન્ટની રાજસ્થાની થીમ છે. તેમના વેઇટરોનું ડ્રેસિંગ પણ રાજસ્થાની છે અને જમવાનું પણ કાંસાના વાસણમાં સર્વ કરવામાં આવે છે. મારુતિ નંદન થાળમાં આપને અનલિમિટેડ ગુજરાતી થાળી મળી રહેશે, જેની પ્રાઇસ છે 270 રૂપીસ પર પર્સન અને ચિલ્ડ્રનના 190 રૂપીસ છે. અહીંયા પાર્સલ ફેસિલિટી પણ અવેલેબલ છે, જેમાં 750 રૂપીસમાં આપને ફૂલ ટિફિન મળી રહેશે અને 190 રૂપીસમાં ફિક્સ પાર્સલ ફોર 1 પર્સન મળી રહેશે. આપ વિડીયોમાં જોઈ શકો છો, ફૂડ સર્વ થઈ રહ્યું છે અને બે સ્વીટ હતી, એક કેસર પિસ્તા બાસુંદી અને ગરમ જલેબી. આપ વિડીયોમાં જોઈ શકો છો, બે જાતની ચટણી અને સલાડ સાથે છાશ પાપડ સર્વ કરવામાં આવ્યા. અમે જ્યારે રેસ્ટોરન્ટની મુલાકાત લીધી ત્યારે 4 જાતના શાક સર્વ કરવામાં આવ્યા, જેમાં 2 ગુજરાતી શાક, એક પંજાબી શાક અને એક કઠોળનો સમાવેશ થાય છે. પંજાબી સબ્જીમાં પનીર ટીકા મસાલા અને ગુજરાતી શાકમાં ઊંધિયું અને રસાવાળા બટેટાનું શાક અને કઠોળમાં મગ સર્વ કરવામાં આવ્યા હતા. ફરસાણમાં લીલવાની કચોરી અને પાત્રા સર્વ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આપને અહીંયા દાળ કઢીના ઓપ્શન પણ મળી રહેશે અને ચપાતીઝમાં આપને રોટલી, મિની થેપલા અને પૂરી ગરમા ગરમ સર્વ કરવામાં આવશે. અમે આ રેસ્ટોરન્ટની મુલાકાત ઘણી વખત લીધેલી છે અને અમારા ફેમિલીમાં દરેક વ્યક્તિને અહીંનું ફૂડ ખૂબ જ પસંદ છે. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે મારી ડોટર આરાધ્યાને પૂછીએ કે તેને અહીંનું ફૂડ કેવું લાગ્યું. હેલો એવરીવન, મને અહીંયા કેસર પિસ્તા બાસુંદી, લીલવાની કચોરી અને ઊંધિયું પંજાબી શાક ખૂબ જ પસંદ પડ્યું. અહીંના સ્ટાફ દ્વારા અમને ખૂબ જ આગ્રહપૂર્વક જમાડવામાં આવ્યા. આ પહેલાં અમે સમર ટાઈમમાં આ રેસ્ટોરન્ટની વિઝિટ કરી હતી, ત્યારે પણ અમને ખૂબ જ આગ્રહ કરી કેરીનો રસ જમાડવામાં આવ્યો હતો. આપ પણ આ રેસ્ટોરન્ટની મુલાકાત જરૂરથી લેશો અને અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપનો અહીંનો અનુભવ કેવો રહ્યો.
તો હવે એક નજર કરીએ ગૂગલ પર અલગ અલગ યુઝર્સ દ્વારા કરવામાં આવેલ રિવ્યૂ પર. લોકોનો આ રેસ્ટોરન્ટને ખૂબ જ સારો ફીડબેક મળી રહ્યો છે, જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો. સ્વાદની આપણી આજની આ સફરને અહીંયા જ વિરામ આપીએ. આવા જ અવનવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ હંગ્રી જંકશન સાથે. જલ્દીથી આ વિડીયો આપના ફૂડી ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર્સને શેર કરો. અને હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો નવા વિડીયોના નોટિફિકેશન માટે. થેન્ક યુ. ફરી મળીએ નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.